સત્સંગ સેવા અને સમર્પણની ભાવના સાથે સતત ઠાકોરજીનું સ્મરણ કરતા ભુજ મંદિરના વડીલ સદગુરુ સ્વામી પ્રભુ ચરણદાસજી અક્ષરવાસ પામ્યા. રવિવારે તેમની ગુણાનુવાદ સભાનું આયોજન કરવામાં આવ્યું. ભગવાનનું અખંડ સ્મરણ કરતા 93 વર્ષની વયે ભુજ મંદિરના સંત અક્ષરધામ સિધાવ્યા હતા. આજે સત્સંગ સેવા અને સમર્પણની ભાવના સાથે સતત ઠાકોરજીનું સ્મરણ કરતા ભુજ મંદિરના વડીલ સંત સદગુરુ સ્વામી પ્રભુચરણદાસજી, ગુરુ સદગુરુ સ્વામી કેશવદાસજીના શિષ્ય સ્વામી હરિ સ્વરૂપદાસજીના કૃપાપાત્ર તેમજ વર્તમાન મહંત પરમ પૂજ્ય ધર્મનંદનદાસજી અને કચ્છના તમામ સંતોનો રાજીપો પ્રાપ્ત કરનાર કચ્છ નારાયણ દેવના સાનિધ્યમાં 76 વર્ષ સુધી ભુજ મંદિરમાં રહી સત્સંગમાં ખૂબ સેવા કરીને આજે 95 વર્ષની વયે એકાદશીના પવિત્ર તહેવાર દરમિયાન સ્વામી પ્રભુચરણ અક્ષરવાસી થયા હતા. તેમના પાર્થિવ દેહને મંદિરના પટાંગણમાં રાખવામાં આવ્યો હતો. દર્શન કરવા માટે મોટી સંખ્યામાં સત્સંગીઓ જોડાયા હતા અને બપોરે 2:30 કલાકે સંતોના સમૂહ સાથે હજારો સંખ્યામાં લોકો જોડાયા હતા. અને સદગુરુ સ્વામી પ્રભુચરણદાસજીના નિધનથી સ્વામિનારાયણ સંપ્રદાયે સ્મરણીય સંત ગુમાવ્યા છે. આ પ્રસંગે તેમના પાર્થિવ દેહને ભુજ મંદિરના મહંત પુરાણી સ્વામી ધર્મનંદનદાસજી, ઉપમહંત સદગુરુ ભગવાનદાસજી, પાર્ષદભાઈ જાદવજી ભગત, શિષ્ય સ્વામી નંદકિશોરદાસજી, મંડલધારી સદગુરુ સ્વામી દેવપ્રકાશદાસજી, સ્વામી અક્ષર વલ્લભદાસજી, પુરાણી સ્વામી જ્ઞાન પ્રકાશદાસજી, સ્વામી નારાયણ વલ્લભદાસજી, ધર્મચરણદાસજી કોઠારી, સ્વામી નારાયણ મુનિદાસજી કોઠારી, શાંતિ સ્વરૂપદાસજી સૌ લોકો ઉપસ્થિત રહ્યા હતા. તેમની ઉપસ્થિતિમાં શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. અને રવિવારે સવારે 8 કલાકે સભા મંડપમાં તેમની ગુણાનુવાદ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. એમ આમતક ટીવી સાથેની વાતચીતમાં કાર્યવાહક વહીવટી સંત દેવપ્રકાશદાસજીએ માહિતી આપતા જણાવ્યું હતું.